આવી ગયા લ્યો. યાદ કરતા જાય. કેમ છો મમ્મી પપ્પા? શાંતિ. પગાર થઈ ગયો? હા. સરસ સરસ. કેટલા છે? 10,000. લ્યો અમારા તારા 8,000. કેમ ઓછા? મેં આ વખતે 1-2 રજા પાડી હતી ને તો પગાર કપાણો છે એટલે 8,000 છે. પોતે આમે ને કે રજા પાડી હતી? હા હા આ વખતે 2 રજા નથી પાડી. હું આ બહાર ગયો, એકવાર મજા નથી, મને માથું દુખતું હતું તો એના 2,000 કાપ્યા છે એટલે ઓછા છે 2,000. મોટા ભાઈ તમે દર વખતે આવી રીતે કરો છો. પણ મને થોડો હરખ થાય છે ભાઈ. આ તો જે છે એ કીધું. પણ ઘરમાં ખર્ચો તો થવાનો એટલો થવાનો ને. એટલે તમે પછી ઓછા પૈસા આપો ભાઈ, ઘરમાં ખેંચાખેંચ થઈ જાય દીકરા. વાત બધી સાચી છે પણ હવે જે છે એ છે કંઈ હું થોડા મારા ખીચામાં રાખું છું. જે આવે છે એ બધા જ તમને દઈ દઉં છું. ને પાછું જો તારી ફરમાઈશ પણ વધારે હોય છે તો મારા માટે આ બજારથી મંગાવજો, મારો સાબુ અલગ, મારો શેમ્પુ અલગ, તો પછી એ ખર્ચો પણ લાગે કે નહીં? પૈસા તો ઓછા આપે પછી અમારે ટાટિયા લટકી જ જાય ને બેટા. વાત તમારી બધી સાચી છે પણ મારી પાસે જો મારા ખીચામાં રાખતો હોય તો સમજ્યા. જે આવે છે તો બધું તમને આપી દઉં છું. બાપુજી વાંધો નહીં. છોકરા છે ને અત્યારે એની ઉંમર છે. આવું થોડું થતું આપણે ખોટ કરે એમાં ઉપાધિ ન કરે બહુ. પણ આ મોંઘવારીમાં ઘર ચલાવવા કંઈ હેલા નથી. તમે સમજો નહીં, તમારે ચલાવવું છે ઘર, મારે ચલાવવાનું છે એટલે પછી મારે 2 શબ્દ કહેવા જ પડે. જો આ છે ને દર મહિનાની મગજમારી મારે ન જોઈએ. તમે સમજી લો, મારે જેટલા આવતા હશે હું તમને આપતો રહીશ. ખોટી દર મહિને મારે મગજમારી ન જોઈએ તમારી, પ્લીઝ. જ્યારે હોય ત્યારે એટલા ઓછા આપે છે, એટલા આપે છે, હું મારા ખીચામાં રાખું છું. જે આવે એ છે તો તમને લોકોને આપી દઉં છું. અરે મોટા ભાઈ ક્યાં એમ કહે છે કે તું ખિસ્સામાં રાખે છે એમ. એ ખાલી સમજાવે છે ખર્ચામાં થોડો કાબુ રખાય એ બધું કહે છે. હવે તું મને શીખવાડીશ કે મારે શું કરવાનું, શું કહેવાનું, શું નહીં એમ. હું બેઠી છું ને કહીશ, પણ છે કે નહીં? તારું શેમ્પુ અલગ હોય, તારો પાવડર અલગ હોય, તારા સાબુ અલગ હોય, પછી એ બધા ખર્ચામાં અમારે જ ઉઠાવવાના હોય ને ઘરમાં. તો હું પૈસા આપું છું ને પણ તમને. પણ પૈસા આપે છે ન ચાલે આટલામાં. તારા અલગથી ખર્ચાના નહીં તો પછી તું તારો ખર્ચો અલગથી તારી પાસેથી કર. મારે તો દૂધનો પાવડર જોઈએ ને મારે તો ફલાનું જોઈએ ને આ જોઈએ ને, તો પછી કેમ ચલાવવું ઘર મારે? દર મહિનાની મગજમારી. સારું હવે ધ્યાન રાખજો, ખોટી રજા નહીં પાડતા. સારું. બાપુજી આ દર વખતે મોટા ભાઈ એવી રીતે કરે છે. મને કઈ વાંધો નથી પણ પછી છેલ્લે એને જ નડશે હો આ બધું. મેં કહ્યું તો ખરું. તારે છે ને ભાઈ હવે માથાકૂટ બહુ નહીં કરવાની. અમે જે બેઠા છે ને કહેવા વાળા, તમારે બેને મન ખાતા થાય ને એવું નહીં કરવાનું. હો ધ્યાન રાખજો. હા કે તો પછી માં ખરાબ લાગે. એ બરાબર છે કીધું, એ પણ એ થોડુંક માપે રહે. છોકરા પછી નારાજ થઈ જાય, આવું ના કરાય. નારાજ તું થઈ તો પાછું બહુ છોકરાને આટલું બધું ઓલા કંટાળી દીધો, મોટું બગાડીને જતો રહ્યો કે નહીં? તો બગાડવા દો નહીં, એમાં શું થઈ ગયું? જે કહેવાનું તો કહેવાનું જ ને. હવે એ લોકોનો પરિવાર છે, આખો પરિવાર લાગેલો હોય છે. એ લોકો 2 માણસ, પેલા 2 માણસ, આપણે 2 માણસ, ને મોંઘવારી કેટલી છે તો બરાબર છે, હું સમજુ છું. તો પછી તો કહેવું તો પડે જ ને. લ્યો આ લ્યો મૂકી દીજો. તમે બચું કર્યા કરો, હું બચું કરું તો કે નાના છે હવે એ લોકો? એ લોકોની જવાબદારીનું ભાન એ લોકોને શીખવાડવું જ પડે, તો જ ખબર પડે કે કેટલા વિશે હો થાય. ભાભી. હા દામિની, ખબર હતી મને. દવા તો લીધી નહીં હોય ને? નહીં, મને દવા કડવી લાગે છે, મને ભાવતી જ નથી. અરે વાહ, તો એમનેમ સારું થઈ જશે. ચાલો, આ છે ને ઉકાળો છે, ફટાફટ પી લો. અરે વાહ, તું મારા માટે સ્પેશિયલ ઉકાળો બનાવીને લઈ આવી છે? ના ના, મારા માટે લઈને આવી છું. હું બીમાર રહી કે નહીં? સારું, હવે સંભળાવે છે શું એમાં? બાય ધ વે, થેન્ક યુ. થેન્ક યુ. વાહ, એટલે હવે હું પારકી થઈ ગઈ ને? હવે પીવા દઈશ કે આ ટોન્ટ મારીને પીવાય નહીં દે? ચાલો, હા તો મને થોડા ટોન્ટ મારું ને તો તમે જલ્દી સારા થઈ જાઓ. અરે વાહ, ઉકાળો છે પણ ટેસ્ટ આવે છે. બોલ શું કામ? તારા હાથે બન્યો એટલે? હા, એમાં મેં કેટલો પ્રેમ નાખ્યો છે ખબર છે? પાગલ, આ તારો પ્રેમ છે ને ક્યારેકનો મને ડાયાબિટીસ કરવાનો છે
ગળ્યો ગળ્યો લાગવા માંડ્યો છે. ના ના એવું કાંઈ નહીં થાય. આ તો શું છે, તમે જલ્દી જલ્દી સાજા થઈ જાઓ ને પછી આપણે બંને ઝઘડો કરી શકીએ ને. હા, ઝઘડો તો મારે પણ કરવો છે, પણ આ તારો છીપકલી જેવો ચહેરો સામે આવે ને તો લડવાનું મન જ નથી થતું. બોલ. છીપકલી જેવું? હવે તો હું નહીં જ બોલું. હા તો નહીં બોલતી ને છીપકલી. તમને ખબર છે આ ઘરમાં છે ને એકવાર હું અશોક સાથે બોલ્યા વગર નહીં રહી શકું, પણ તમારી સાથે બોલ્યા વગર નહીં ના રહી શકું. મને ખબર જ છે, સેમ પ્રોબ્લેમ છે મારે. આ તારા ભાઈ ગમે તેટલા ધૂંધવાય ને ગમે તેમ બોલ્યા કરે, પણ ક્યારેક ક્યારેક તો એનું સાંભળતી પણ ના હોય. મને ખબર છે ને એ તો થોડી વારમાં જતા રહેવાના છે. જેની સાથે રહેવાનું છે એ સારી છે ને એટલે બસ. સાચી વાત છે. એમને શું છે, કામથી બહાર જતા રહે અને રાત્રે ઘર આવે. એકબીજા સાથે તો આપણે માથા પછાડવાના છે ને. હા દામિની, તે બધું લિસ્ટ તૈયાર કરીને રાખ્યું? શેનું? અરે ઘરનું કરિયાણું, લાઇટ બિલ, કેટલો ખર્ચો છે આ મહિને. હા, હું કાલે તૈયાર જ કરવાની હતી પણ પછી રહી ગયું. આજે હવે તમે આ પી લો ને પછી હમણાં ફટાફટ હું લિસ્ટ બનાવી દઉં. હા, એટલે મને ખબર પડે, કદાચ વધારે પૈસાની જરૂર પડે ને તો હું બંને ભાઈઓને કહી શકું. હા વાંધો નહીં, હું હમણાં તમને લિસ્ટ બનાવીને આપી દઉં. અને તને તો ખબર છે ને, જો તારા ભાઈને 500 રૂપિયા વધારે દેવાના આવ્યા એટલે એનો મતલબ એમ કે આખો મહિનો ધૂણવાનું ચાલુ. 500 રૂપિયાને 5000 વાર સાંભળવું પડશે કે આ મહિને 500 રૂપિયા વધારે આપ્યા છે. હા, અને એનો બધો ગુસ્સો ઉતરશે કોના પર? મારા. ભાભી એવું હોય ને તો તમે ભાઈ પાસે પૈસા ના માંગતા, હું ભાઈ સાથે વાત કરી લઈશ. સારું, જા હવે તારા કામ પતાવ, હું ઉકાળો પીને આવું છું. હા, ફટાફટ ઉકાળો ફિનિશ કરો અને પછી રેસ્ટ કરવાનું છે. ઓકે? હા મારી માં, હા. લિસ્ટ બનાવી નાખજે. હા. જો હું તને શું કહું, અત્યારે આપણા પરિવારમાં બધું શાંત, બધું સરસ મજાનું ચાલે છે. દીકરાઓ ખુશ છે, વહુઓ ખુશ છે, આપણને બેને કોઈ જાતનો તકલીફ નથી કે આપણને ટાઈમસર બધું જમાડે છૂટાડે, બધું રેડી જ છે, બરાબર. તો હું ઘણીવાર જોતો હોઉં છું તો ક્યારેક ક્યારેક છોકરા ઉપર ખીજાઈ જાય છે. હવે આપણે બહુ ખીજાવાનું નહીં, એને અમથા અમથા ખોટા નારાજ થઈ જાય અને એને પછી આપણા પ્રત્યે અભાવ થવા માંડે. આ ઉંમરે પછી એવું બને ને એને એ ધ્યાન રાખવાનું થોડું. પણ એ તો હર મહિને પેલો ઓછા પૈસા આપે, પેલો બરાબર આપે, એ બેમાં મગજમારી પછી થાય ને, ભાઈઓ ભાઈઓમાં પણ ઝેર પડે ને. અશોક, હા. સારું થયું તમે મને અહીંયા જ મળી ગયા. કેમ? આ વખતે છે ને હમણાં મેં લિસ્ટ બનાવ્યું ઘર વખરીનો સામાન ને એવું બધું લાવવા માટેનું, પણ આ વખતે થોડીક ગડબડ થઈ ગઈ છે. ગડબડ થઈ ગઈ છે એટલે બોલ ને, તારે શું કામ છે એ કહી દે. હા, ગયા મહિને મહેમાન વધારે આવ્યા હતા કે નહીં, એટલે સામાન એવું થોડું વધારે વપરાયું છે, ખર્ચો થોડો વધારે થયો છે, એટલે આ વખતે થોડા વધારે પૈસા જોશે. બોલ, કેટલા કટે છે? 2000 રૂપિયા વધારે જોઈએ છે, પણ આપણા ઘરનો નિયમ છે કે બંને ભાઈ અડધા અડધા પૈસા આપવાના, તો 1000 રૂપિયા તમે આપો ને 1000 રૂપિયા હું ભાઈ પાસેથી લઈ લઈશ. ભલે. ચાલો. બસ. પણ હવે મને એક જ ચિંતા છે. કઈ? તમે તો 1000 રૂપિયા આપી દીધા, પણ હવે મારે જઈને ભાઈ પાસેથી પૈસા લેવાના છે. શું કરવું ને એ જ નથી સમજાતું. લે, એ તો એનું તો નક્કી નહીં, સમજે ને. એને મેં આજ જરીક કીધું, મેં પૈસો જેટલો પગાર મેં આપ્યો એટલો એને આપવો પડે ને. હા તો એને 2000 પગારમાંથી વાપરી નાખ્યા કે હું કામે નહોતો ગયો 2 દિવસ ને એવું કીધું. તો તમારે એમને કહેવાય ને કે ઘરમાં પહેલેથી આવી રીતે નિયમ ચાલતો આવ્યો છે, બંને ભાઈઓ સરખા સરખા પૈસા આપવાના છે. સરખા આપવાના છે એ વાત મેં કરી, પણ મને કે તારે વચ્ચે નહીં બોલવાનું. અને આની પહેલાં એકવાર જ્યારે તમે આ પૈસા ઓછા આપ્યા હતા ત્યારે તો ભાઈ આખું ઘર માથે લીધું હતું. હા, ત્યારે જો ને બીમાર પડી ગયો એટલે થોડાક દી મેં રજા પાડી હતી ને, એનો પગાર ઓછો આવ્યો હતો. શોક, તમારી આ જ પ્રોબ્લેમ છે, તમે છે ને ખુદ માટે સ્ટેન્ડ નથી લઈ શકતા. શું કરવું હવે મારે? હું હુડી વચ્ચે હોપારી થઈ ગયો છું, સમજે તું. હા, અને હવે ભાઈ પૈસા નહીં આપે તો શું કરવાનું છે? મારી વાત સાંભળ, એ જો ન આપે ને તો મને કહેજે, હું કાંઈ કાડાવડું કરીશ. ના ના, એવું કાંઈ નથી કરવું. પૈસા કેમ નહીં આપે? એમને પૈસા આપવા જ પડશે. એમના હકમાં આવે છે આ બધું અને એમની ફરજ પણ છે. અને એ મોટા છે તોય સમજતા નથી, એનું શું કરવું? હા, કાંઈ નહીં, તમે ચિંતા ના કરો, ભાઈ સાથે હું વાત કરી લઈશ. ઠીક છે.
હા તો બહાર જતા હતા. આ શેતન ઊભો છે શેરી નાકે એટલે સારું, તમે મળી આવો ત્યાં સુધી હું પણ વાત કરી લઉં. ભલે. ચાલ. હા. મીરા, પાણી લાવતો. આ લ્યો ભાઈ. કેમ મીરા ક્યાં છે? એકચ્યુઅલી ભાભીની તબિયત છે ને સવારની નથી સારી, એટલે હમણાં મેં ઉકાળો પણ બનાવીને આપ્યો છે. સારું થઈ જશે હમણાં. હા સારું. ભાઈ હમ આપણા ઘરે ગયા મહિને ખબર છે ગેસ્ટ આવ્યા હતા, ઘરે રોકાણા પણ હતા. હા તો ત્યારે ઘરમાં થોડો વધારે ખર્ચો થયો હતો અને હવે આ મહિને કવર કરવો પડશે, એટલે આ મહિને 2000 રૂપિયા વધારે જોશે. અરે હજી તો મમ્મી પપ્પાને આપી તો રહ્યો છું પૈસા, ત્યાં ક્યાં શું પાછા પૈસા. પણ ભાઈ એ તો સેલરીના પૈસા હતા ને, ઘર વખરીના તો તમે અલગથી પૈસા આપો છો, અને 2000 રૂપિયા ટોટલ જોઈએ છે. એમાંથી 1000 રૂપિયા મેં અશોક પાસેથી લઈ લીધા છે. હવે 1000 રૂપિયા તમારે જ આપવાના છે. આ વખતે મેં રજા પાડી હતી તો પૈસા ઓલરેડી મારે કપાણા છે, એટલે આ વખતે પૈસાનું એડજસ્ટ નહીં થાય. જો અશોક પાસે વધારે હોય તેની પાસેથી લઈ લેજે. ભાઈ અશોકે મને કીધું કે તમે ઓલરેડી 2000 રૂપિયા ઓછા આપ્યા છે. હા પણ એ તો કહું છું કે મેં રજા પાડી હતી ને એટલે મને પૈસા ઓછા આવ્યા છે, એમાં તું બીજા 1000 રૂપિયા માગે છે, તું ક્યાંથી લઈને આપું તને? તો આ ઘરમાં મારે બીજા કોને કહેવાનું? બધો વહીવટ તો તમે કરો છો ને. આ ઘરમાં 1 રૂપિયો પણ આમથી આમ થાય તો એ તમને જ ખબર હોય છે, અને હવે તો અશોક પાસે પણ પૈસા નથી. તો તમે ગમે તેમ કરીને કરકસર કરો અને તમારી રીતના ચલાવો. મારી પાસે વધારે પૈસા થાય એમ નથી. ધર્મેશભાઈ, હા કરકસર કરીને અને વાળી ચોળીને મેં ફાઇનલ જવાબ આપ્યો છે. તમને હું એક વખત ગુજરાતીમાં કહું કે વારે કહું કે મારી પાસે વધારે પૈસા થાય એમ નથી. તમારીથી ઘર ચાલે એમ હોય તો ચલાવો, નહીં તો તમે તમારી રીતનો કંઈ વહીવટ કરજો. મારી પાસે પૈસા નથી, સમજ્યા તમે? ભાઈ અરે યાર, આવું થોડી હોતું હશે. હું બીમાર હતો એટલે મારી પાસે પૈસા નથી, ઘરમાં બીજા 17 બીમાર પડે છે ને. મોટા ભાઈ. હા શું છે? હા પગાર તમારા કેટલો આવ્યો છે? એટલો આવતો એટલો આવે, હવે બીજો કેટલો આવે? કેટલો આવ્યો છે શું અશોકભાઈ? જે ભાગે પડતા દેવાના છે બંને ભાઈ આપી દો ને એટલે કામ પતી જાય. હા ગણી લે દામિની. ધર્મેશ, આમાં 1000 રૂપિયા ઓછા છે. એ મારી ઓફિસમાં સાથે કામ કરે ને એક છોકરો, એને જરૂર હતી મેં આપ્યા છે ઉછીને. જરૂર તો આપણે ઘરે છે, અહીંયા આપો ને પહેલા. તો આ શું છે? આને પૈસા ન કહેવાય? ઘરે જરૂર છે આપો એટલે તમે કેવા શું માંગો છો? દર વખતે દર મહિને આના હાથ મગજમારી હોય તમારે બધાની. અરે ભાઈ, ગુસ્સો શું કામ કરો છો? તો પણ શું છે ગુસ્સો ન કરે તો? દર મહિને એક જ કકળાટ. કેમ પૈસા ઓછા? મારી મજબૂરી તો કોઈ જાણો? પણ એવી તો શું મજબૂરી હતી કે 1000 રૂપિયા ઓછા આપવા પડ્યા? ગયા મહિને પણ ઓછા આપ્યા હતા ને આ મહિને શું ખર્ચો હતો મને બતાવજો. આ તું કેટલા દિવસથી માંદી પડી છો, એની દવા લેવાની હોય આ સાથે જે પૈસા આપે ને એમાંથી વાપરવાના હોય. તો હું મારા પર્સનલ પૈસાની તને દવા કરાવડાવું છું. એ ખર્ચો લાગે છે કે બહારથી આવે છે, ઝાડવા ઉપરથી પડે છે? કઈ વાંધો નહીં, પણ એક કામ કરીએ તો તમે અત્યાર સુધી જે પૈસા ઓછા આપ્યા છે એ હવે નેક્સ્ટ ટાઈમ લઈ લેજો, જમા કરીએ આપણે. તમે ક્યારે આપી દેજો? પછી તો દર વખતે કહે છે કે હું આવતા મહિને આપી દઈ, પણ આપતા જ નથી. અને ધર્મેશ, પૂરો મહિનો તો કોઈ દિવસ એને હોતો જ નથી. સાચી વાત છે. તમને ખબર છે 1000 રૂપિયા માટે ઘરમાં આખું તંત્ર વિખાઈ જાય છે પૈસાનું. બધું મેનેજમેન્ટ અમે કેવી રીતે કરી શકીએ? તો તમારે લોકોએ થોડી કરકસર કરવાની, પણ જે પૈસા આવે ને એટલામાં ચલાવવા શીખો. ધર્મેશભાઈ, જેટલું થતું હોય ને એટલું અમે કરીએ જ છીએ. હર વખતે ક્યાંથી મેનેજ કરવા? હર વખતે તમે પૈસા ઓછા આપો છો, પછી કેટલું મેનેજ કરવાનું અમારા લોકોએ? જામિની બેટા, સભ્યતા રાખો બોલવામાં. તમે કોની સાથે વાત કરો છો એની ભાન છે તમને? એને બધી ભાન છે મોટા ભાઈ. આ તમે એટીકેટીમાં રહ્યો છો અને જો મારી હાલત બરોબર. મેં કોઈ દી પગમાં મોજા નથી નાખ્યા. તમારે એસી વાળી રૂમ મેં કોઈ દી એસી ફિટ કરાવવાનું નથી કીધું. એ બધું જરીક તમે જુઓ, એમાં છે ને કરકસર કરવાની જરૂર છે, સમજ્યા તમે? સાચી વાત છે અશોકભાઈની. હું બીમાર શું કામ પડી છું?
શરદી ઉધરસ શું કામ થાય છે? એસીના કારણે. મને એસી નથી ફાવતું, છતાં પણ તમને એસી જોઈએ છે ને એટલે હું એડજસ્ટમેન્ટ કરું છું. તો તમે મારી દવાનું સંભળાવીને બેઠા ને અત્યારે, હવે આજ પછી મારી દવા નહીં લઈ આવતા. હારી હારી કંપનીના હાબુ વાપરવાના, હારી હારી કંપનીના શેમ્પૂ. વાહ એટલે આ બધું વાત સાંભળવા માટે હું અહીંયા બેઠો છું તમારી સાથે. મોટા એક ભાઈ, એક બધા લાઈન ટુ લાઈન મોપાડ લો છો. આ સંભળાવે, આ સંભળાવે, આ સંભળાવે, આ બધું સાંભળવા બેઠો છું. તમને જો ન પોસાતું હોય ને તો ચોખ્ખું કહી દેજો, નહીં તો નહીં તો પછી મને મારો રસ્તો કરવાની ખબર પડે. અને શું રસ્તો કરશો તમે? એ સમય આવે ને દામિની વહુ, તમને ખબર પડી જશે. તો એક કામ કરીએ, આજે રસ્તો કરી જ નાખીએ. સોરી ભાભી, પણ હવે છે ને અમારાથી સહન નથી થતું. અશોક હર મહિને કેટલું એડજસ્ટ કરે? એડજસ્ટ કરવાની પણ એક લિમિટ હોય, અને હવે એ પતી ગઈ છે. અને આ ભાઈ પૈસા ઓછા આપે છે ને ઉલટાના અમારી પર ધાકધમ આવે છે. ખબર છે મને કે વાંક એમનો જ છે, પણ શું કરી શકીએ હવે? હવે તું જ વિચાર કરને, જેમને પોતાની પત્નીની ના પડી હોય એ મારી દવાનો હિસાબ રાખતા હોય ને, તો તમે તો એના માટે બહુ પારકા કહેવાય, બહુ દૂરના સગા કહેવાય. આજે તો છે ને ફેસલો કરી જ નાખીએ. ધર્મેશભાઈ, તમારે છે ને પૂરા પૈસા આપવા હોય તો બોલો. તમારે પૂરા પૈસા ના અપાતા હોય ને તો એક કામ કરો, કશેકથી વ્યાજે લઈ આવો, પણ અત્યાર સુધી જે બાકી છે ને એ બધા પૈસા પૂરેપૂરા આપી દો. હવે બધા પૈસા નહીં મળે. મોટા તમારે લોકોને મને સલાહ આપવાની છે કે વ્યાજે પૈસા લાવીને તમે ઘરમાં આપો એવું? મારીથી જે થતું હશે ને એ જ થશે, અને જેટલા પૈસા આવે ને એટલામાં તમારે લોકો ચલાવવું પડશે. જો પોસાય તો રહો, નહીં તો કંઈ નહીં. પણ તમારથી થાય છે હું હારી હારી કંપનીના બ્રાન્ડેડ કપડાં પહેરવા, બીજું શું? અત્યાર સુધી નથી બોલ્યો એટલે બસ હવે નકરું બોલવું જ છે તમારે. થોડો ને અશોક, હે એમનો કન્સર્ન છે. આજે તો છે ને આપણે ફેસલો કરી જ નાખીએ. હા. બોલો શું કરવું છે? અમને નથી પોસાતું. તો હવે અત્યારે ને અત્યારે મમ્મી પપ્પાને બોલાવી અને આનો આપણે નિર્ણય લઈએ. મમ્મી પપ્પાને છે ને આમાં નથી બોલાવાના. નહીં, મમ્મી પપ્પા તો જોશે જ. મમ્મી પપ્પાના હાથમાં જ પૈસા આપીએ છીએ ને આપણે. એ વાત હાચી, મમ્મી પપ્પાને બોલાવી એનું તમે કઈ સાંભળવાના તો સવો નહીં. સાંભળવાનો તો હું કોઈનું નથી, તો પછી એને બોલાવીને શું ફાયદો? પણ બધાની સામે મારે નિર્ણય લેવો છે. અરે પણ ફરક શું પડે છે? તમે કદાચ 2000 રૂપિયા ઘરમાં વધારે વાપરી નાખો તો તમારો જ પરિવાર છે, તમારો ભાઈ છે, તમારા મા બાપ છે, તમારી પત્ની છે ને. મમ્મી પપ્પા તો એમનો નિર્ણય સંભળાવશે. તમે તમારો નિર્ણય બોલો ને. તમારે શું કરવું છે ભાઈ? હું મારો નિર્ણય બધાની સામે જ રજૂ કરીશ. મારે તમારી સાથે ખોટી લવારી કરવાનો જરા પણ ટાઈમ નથી, સમજ્યા? ઠીક છે, વાંધો નહીં. તો બોલાવો મમ્મી પપ્પાને. હવે તો ફેસલો કરી જ નાખીએ. મમ્મી પપ્પા, શું છે? એ પૂછો આ મહારાજાને શું છે એમ. મમ્મી હવે છે ને અમને લોકોને એક ઘરમાં રહેવું નથી પોસાતું. તમે લોકો છે ને એનો કઈ નિર્ણય કરી નાખો હવે. હા હા, મારે નિર્ણય જ કરવો છે આજે. પણ થયું છે શું એ તો વાત કરો પેલા. થાય શું? આ દર મહિને જે થાય છે ને એ જ માથાકૂટ થાય. આજ ખેરે જો 1000 રૂપિયા ઓછા લાવ્યા પગારમાં. પણ બેટા તું દર મહિને પૈસા ઓછા આપે તો કેમ ચાલે? મેં તમને ચોખ્ખું કીધું કે આગલા મહિને મારી રજા પડી એટલે પૈસા કપાણા. આ મહિને મેં મારા મિત્રને 1000 રૂપિયા ઉછીને આપ્યા છે એટલે ઓછા આપું છું. હું કઈ બહાર ફરીને રખડું છું, એના પૈસા બગાડું છું મારા? પણ એ તું આવી રીતે પૈસા ઓછા આપે અને આપ્યા આમ છે, એમાં ઘરમાં ઝઘડો થાય છે ને. મમ્મી રહેવા દો ને. ભાઈને કહેવાનો કોઈ મતલબ નથી, કારણ કે આ હર વખતનું થયું છે એમનું. હર વખતે ક્યાંક ને ક્યાંક પૈસા વાપરી આવે અને પછી આપણે સહન કરવાનું, આપણે ઝઘડા કરવાના અહીંયા. જોવો છો ને આ જેઠ બાપાની સામે કેવી રીતે બોલે છે આજકાલની વહુ? જરા પણ શરમ નથી કે કોની સાથે કેવી વાત કરવી જોઈએ કે નહીં? હા, જેઠે છે ને પેલા શરમ નથી ભરીને એટલે આવી રીતે બોલવું પડે છે. દામિનીઓ બરાબર છે. બા ખોટી આઈ નથી હો. એ નથી ખોટી, મને ખબર છે. ધર્મેશ, વધારે પડતું સામે બોલે સારું નહીં લાગે. આ આખો પરિવાર એક સાઈડ અને તમે એકલા એક સાઈડ છો તો એનું કંઈ કારણ હોય કે નહીં? તમે બધા વિચારોથી બહુ જ અળગા રહો છો. સામેવાળાની કોઈની મજબૂરી સમજવી નથી. બસ તમે તમારો કક્કો, તમારા પૈસા, બીજી કોઈ વાત તમારે સમજવી નથી. સારું, હવે તમારે શું કરવું છે એ કહી દો. મારે હવે આ ઘરમાં સાથે નથી રહેવું, નથી રહેવું ને નથી રહેવું. તો વાંધો નહીં, બરોબર. તમ તાર પ્રેમથી નોખા થઈ જાવ. નોખા થઈને જશું ક્યાં? આપણે આપણા જ મકાનના ઉપરના વાળમાં જે ભાડે આપેલું છે ને એ લોકોને ખાલી કરાવી અને ત્યાં આપણે આપણું રસોડું અલગ ચાલુ કરીશું. અને હું તમને લોકોને જે અહીંયા પૈસા આપું છું ને એમાંથી પણ ઓછા પૈસાના ખર્ચે આપણે ત્યાં ઘર ચલાવશું. તો નુકસાની તમને લોકોને જે સમજી લેજો. નુકસાની અમારે નથી, નુકસાની તમારે છે. કારણ કે એસી વગર છે ને તમે નથી રહી શકતા, અમે રહી શકવી. સમજ્યા? એ બધો વહીવટ તારે કરવાની જરૂર નથી. મને શેની વગર ચાલે છે, શેની વગર નહીં તે. સારું સારું બા, હવે એમની ઈચ્છા અલગ રહેવાની છે ને તો રહેવા દો એમને. અલગ અલગ રહેશે ને એટલે આપોઆપ ખબર પડશે કે ઘર કેવી રીતે ચાલે છે. ખુશ થઈ જાવ અલગ. એમ નહીં મીરા, અશોક છે ને અત્યાર સુધી કંઈ બોલ્યો નહીં ને એની એટલે આ એની ભલમસાનો લાભ લે છે, બીજું કાંઈ નથી.
હવે તમે જે એટલે એ આટલી બધી મગજમારી કરે છે તો પહેલેથી જ એની ઉપર કંટ્રોલ રાખ્યો ને તો હવે- આટલી મગજમારી ન કરે. ભાઈ બાપુજી હવે તમે દર મહિને સમજાવો છો સમજે છે તો પછી હવે એને નોખું તાવું જ છે. બસ મારે તમારા લોકોની કોઈની રામાયણ કે મહાભારત સાંભળવી નથી. સમજી ગયા તમે બધા? તારે આવવું છે કે તારે પણ આ લોકોની સાથે રહેવું છે અહીંયા? ના હું આવું છું. નહીં જેવી બાબતમાં ઘરમાં કેટલો કજિયો થયો ને બે અલગ થઈ ગયા. એવું આપણે ધાર્યું એ નહોતું કે આવું થશે, પણ આ ધર્મેશ સમજતો જ નથી. હર મહિને આ ઘરમાં મગજમારી કરે છે, એના લીધે જ આ બધો કજિયો થાય છે. ને પાછો વળી ગરમા ગરમી કરીને કે હું નોખો થઈ જાઉં એમ કરીને નીકળી ગયો. હવે એને ખબર જ છે ગયા મહિને માથાકૂટ થઈ હતી, પગાર ઓછો આપ્યો હતો તો એ પાછો આ મહિને 1000 રૂપિયા બીજાને કોઈને દઈને આવ્યો. આ તો ઓલું ઘર બાળીને તીરથ કરવા જેવું કરે. એટલે એની આડોડાએ જ કહેવાય. આ કેવું સરસ પંખીનો માળો વીખી નાખ્યો એણે. મીરા અને દામિની બેને કેટલું સરસ ભળતું હતું, એકબીજાને પૂછ્યા વગર પાણી નહોતી પીતી, તો બે બહેનોની જેમ જ રહેતી હતી બંને. અને આને બધું વીખી નાખ્યું. અશોક દર મહિને વ્યવસ્થિત પૈસા આપી દે, એ કોઈ મગજમારી નથી એ છોકરાની. આ હર વખતે એક તો પાછા પૈસા તો ઓછા આપશે, એનું પાછું બધી એની સેફટી પણ એને જોઈએ તે પણ આપણે પૂરી પાડીએ તો એ આપણા મગજ ચાલો હશે આપણો દીકરો છે આપણો દીકરો. ભાઈ સમજતો જ નથી, કઈ વાતમાં જ નથી ને. મોટો છે પણ જે મોટાપણા જેવું એનામાં છે જ નહીં. ઈ મોટો છે પણ દાનતનો ખોટો મને તો લાગે છે. અશોક છે ને એકદમ ભોળો છે, એટલે એની ભલમનસાનો લાભ આ ભાઈ મોટા ભાઈએ લીધો. એવું થોડું ચાલે. નો જ ચાલે ને, એવું થોડું ચાલતા હશે કે શું પરિણામ આવ્યું? જુદું થવાનું આવ્યું અંતે. ને આપનો જીવ બળે એ અલગ ને, આપણો જીવ બળે અલગ. તો પછી હવે એ ન સુખેથી રહી શકે ન આપણે રહી શકીએ. તો ભેગા હોય તો સાથે બેસીએ, સાથે જમીએ, બધી વાતચીતો કરીએ. હા. હવે એ ઉપર આપણે નીચે, મને તો બહુ દુઃખ થાય છે પણ શું કરવાના. એના મોજ શોખ પણ એટલા છે, એને ફેસિલિટી પણ એટલી છે. ધર્મેશ, મને આજે 2000 રૂપિયા આપજો ને, મારે હોસ્પિટલ જવું છે. મારી તબિયતમાં કંઈ ફેર પડતો જ નથી. મારે તો રોજનું આનું આ જ રહ્યું. સાથે રહેતા તોય આના જ તકલીફ, અલગ રહેવા આવ્યા તોય આને આ જ તકલીફ. તો હું શું કરું? હું થોડી ચાઈને આવું કંઈ કરું છું. આ તમે જોવો મારો અવાજ બદલી ગયો છે, મને કફ જામી ગયો છે શરીરમાં. આમને આમ ધ્યાન નહીં આપે એને તો તકલીફ વધશે, ઘટશે નહીં. આ 1 મહિનાથી આપણે અલગ થયા છીએ ને ત્યારથી સતત તારી દવા ચાલુ છે. હરીફરીને 2000 રૂપિયા, હરીફરીને 2000 રૂપિયા. ક્યાંથી લાવવું એટલા બધા પૈસા? મારે કાંઈ ફેક્ટરીની અંદર ભાગ નથી, હું એમાં કામ કરું છું, નોકરી કરું છું. નોકરી એ તો તને ખબર છે ને. તો વાંક તમારો જ છે ને. ભેગા હતા તો કેટલું સારું હતું, બધા મારી હેલ્પ કરતા હતા. બા પૈસા આપે, બાપુ પૈસા આપે તો મારી દવાઓના ખર્ચા નીકળતા હતા. હવે તમારે જ કરવા પડે ને. હા, એ બાકી તું પણ સંભળાવી દે મને કે સાથે હતા ત્યારે સારું હતું ને અલગ થયા ત્યારે સારું નથી. આ છે તે છે બધું. મેં તો કેમ આ જન્મ બધું સાંભળવા માટે લીધો હોય ને એવું મને લાગે છે. સારું, હવે નથી જોતા દવાના પૈસા, આ ઘર ખર્ચાના તો આપો. ઘરમાં છે ને તેલ પતી ગયું છે, મીઠું પતી ગયું છે, લોટ પતી ગયો છે, અને હા ગેસનો બાટલો પણ પૂરો થઈ ગયો છે ને લાઇટ બિલ આવીને આગલા મહિનાનું પડ્યું છે. તમે કયો એમ કરીશું. ભાડું આતે તો આપણે અચાનક ખાલી કરાવ્યું કે નહીં, તો એ બિલ ભરીને નથી ગયા. એ બિલ હવે આપણે ભરવું પડશે. એ બિલ હું નહીં ભરું. અશોકને કે પપ્પાને કહી દેજે, એ લોકો ભરી દેશે. ભાડું અત્યાર સુધી એને લીધું છે ને. તો હું શું કામ કહું? તમે કયો તમને પ્રોબ્લેમ છે ને. જો નોખા થવાની જીદ તમારી હતી, આ ઘરમાં રહેવાની જીદ કોની હતી? તમારી. તો પછી હવે વાત કોણ કરશે? તમે. અરે હું મમ્મી પપ્પા સાથે કે અશોક સાથે વાત કરીને તો મારે ઝઘડો થઈ જશે. એટલે મહેરબાની કરીને તું વાત કરે ને તો બહુ સારું રહેશે. અને રહી વાત આ બધી અનાજ કરિયાણાની ને, તો 2-3 દિવસ ખમી જા. પગાર થશે એટલે હું પૈસા આપીશ ત્યારે લઈ આવજે. અરે તો 2-3 દિવસ ખાવાનું શું? ભૂખ્યા રહેશો તમે? વાંધો નહીં, ચલો તમે જો ભૂખ્યા રહેતા હોય ને તો મારે તો બા અને બાપુજી સાથે સારા વ્યવહાર છે, હું તો નીચે જઈને જમી આવીશ. પણ તમે શું કરશો એ વિચાર્યું? એટલે તું આ બધું શું કહેવા માંગે છે મને કાંઈ સમજાતું નથી. અરે હું તો ખાલી વાત કરું છું કે આવું આવું થશે એમ. તમે ભૂખ્યા રહેશો કે નહીં 2-3 દિવસ, એની કરતાં બેટર છે જે પૈસા 2-3 દિવસ પછી આપવાનો છો ને એ અત્યારે આપી દો, તો હું બધી વસ્તુ લઈ આવું અને જમવાનું બનાવી નાખું. બસ સીધી એવી વાત તો કરી મેં. હે ભગવાન, ક્યાં જો ઘડિયામાં મેં અહીંયા લગ્ન કર્યા ને એની જ મને ખબર નથી પડતી. એવું તો મારે કેવું જોઈએ.
મારો મતલબ છે કે ચોઘડિયું તમને યાદ ના હોય તો મને પણ યાદ ના હોય ને. હવે જાઓ તમે છે ને પૈસા ત્યાં બહાર મૂકતા જજો, હું લઈ લઈશ પૈસા. કામે નથી જાવ, મોડું નથી થતું. દામિની તું આવ. સારું થયું થોડી મોડી આવી. તારા ભાઈ અહીંયા જ હતા. સામા મળ્યા? ખબર છે મને, હું રાહ જોઈને જ ઊભી હતી નીચે કે જાય ને પછી હું આવું. જેવા ભાઈ ગયા ને એવી ફટાક કરતી આવી ગઈ. કેવું ચાલે છે? કેવું લાગે છે તમને? ઠીકઠાક. છોડો ને, આ બધી વાતનું શું કરવાનું. એવું લાગે છે કે આપણો જે માળો હતો ને એ વિખાઈ ગયો છે. ના, આપણો માળો ક્યારેય નહીં વિખાય. તું થોડી શાંતિ રાખ ને. આ તારા ભાઈની અક્કલ છે ને આપોઆપ ઠેકાણે આવી જશે. તને ખબર છે 1 મહિનાથી નોખા થયા ને દર મહિને 4000 આપતા હતા. આ વખતે 12000 વાપર્યા ને તો પૂરું પડ્યું નથી, હજુ તો ચાલુ જ છે. અફસોસ કરે છે ઘણો બધો. મનમાં મૂંઝાય છે કે આ નોખો ન થયો હોત ને તો જ સારું હતું. આ ખોટા ખર્ચાઓ વધ્યા છે પણ શું કરે, હવે વટના ગાજર ખાધા છે તો ચાવવા તો ખરા ને, ગળે તો ઉતારવાના ને. પણ ભાભી તમને ખબર છે ને કે દિવાલમાં એકવાર તરાડ પડી જાય ને પછી એ તરાડ જિંદગી ભર ત્યાં એમનામ દેખાતી રહી છે. ગમે એટલે એને સાંધો ને પણ એ તો દેખાવાની જ છે. હા, એ તારી વાત સાચી છે કે દિવાલમાં તળ પડી જાય ને તો એ દેખાય છે. પણ એક વાત યાદ રાખજે કે નાની એવી તળથી છે ને દિવાલ જુદી નથી પડતી. એ ત્યાંની ત્યાં ટકી રહે છે, ઊભી રહે છે. વાત તો સાચી છે. તમારી તબિયત કેમ છે? ઠીક છે, ચાલ્યા કરે છે. શું ચાલ્યા કરે છે? મને ખબર છે નીચે સુધી અવાજ સંભળાતો હોય છે દવાને લઈને. તમારા ઝઘડાઓ ને બધું ખબર છે અમને. પણ હોસ્પિટલ ગયા કે નહીં તમે? એક કામ કરો, ચાલો આજે આપણે બંને હોસ્પિટલ જઈ આવીએ. દામિની, મને એમ હતું કે હું ધર્મેશ પર બધું નાખીશ ને તો એ સુધરી જશે. સમજમાં આવશે કે પત્ની શું કહેવાય, પરિવાર શું કહેવાય, પૈસા શું કહેવાય. પણ એ તો ઉલટાના ચીડાય છે મારા પર. અને તો ચિંતા ન કર, મેં મારા મમ્મીને ફોન કર્યો હતો ને તો એ પૈસા મોકલાવાના છે એટલે હું દવા લઈ આવીશ. સારું, ધ્યાન રાખજો તમારું. અને સાંભળ, આગલું બિલ અને આ મહિનાનું ભાડું તમે તમારી રીતે લડી લેજો, હું વચ્ચે નથી. શિટ, એટલે મારે ધર્મેશભાઈ પાસેથી માગવાનું છે. હા, પણ અમે માગીશું તો તમને લાગે છે કે ધર્મેશભાઈ હા પાડીને અમને પૈસા આપી દેશે? અરે કેમ નહીં આપે, એ હવે તમારો પ્રોબ્લેમ છે. તમે કેવી રીતે કઢાવો છો ને એ તમારે જોવાનું. મેં તને રસ્તો બતાવ્યો કે આગલા મહિનાનું બિલ બાકી છે એ લેવાનું છે. ઠીક છે, હું અશોકને વાત કરીશ. અશોક લઈ લેશે ધર્મેશભાઈ પાસેથી. સારું. પણ હજુ કેટલા સમય આવું ને આવું ચાલશે? જો આવું ને આવું ચાલશે ને તો જાજો સમય નહીં ચાલે. 1 મહિનો નીકળી ગયો અને હવે 1 મહિનો નીકળી જાય ને એટલે બહુ થયું. ભાભી હવે બહુ થયું. હવે છે ને આ બધું સહન નથી થતું. જલ્દીથી આપણે લોકો છે ને પાછા એક થઈને એક ઘરમાં રહેવા લાગીએ. સાચી વાત છે તારી. કેટલા સમયથી આપણે લોકો જોડે બેસીને નથી જમ્યા, આપણે બંને વાત નથી કરી. ખબર છે મને, તકલીફ તો મને પણ થાય જ છે ને, પણ શું કરી શકીએ. માણસ પૈસાના પ્રેમમાં એટલો આંધળો થયો છે ને કે પોતાના પરિવારને ભૂલી ગયો છે. એટલે એને ભાન દેવડાવવા માટે આપણે પણ થોડું ઘણું દુઃખ તો વેઠવું જ પડશે. સારું, ચાલ હવે એ બધી ઉપાધિ છોડ અને તું કે બા ને બાપુજી શું કરે છે? બા ને બાપુજી બસ આખો દિવસ રોદણા રોયા કરે છે. મારે બંને દીકરાઓ અલગ થઈ ગયા, મારા બંને દીકરાઓ અલગ થઈ ગયા. એમને પણ કેટલું સમજાવું? આપણે કોઈને નથી સમજાવવાના. સમય છે ને એ બધાને સમજાવી દેશે. ચાલ હવે એ બધી વાતો છોડ. આ તારા ભાઈનો મને ભરોસો નથી. હા, ગમે ત્યારે પાછા આવે. જલ્દી જા, તારું કામ પતાવ. હા, નહીં તો આવીને પાછું એટલું મોટું લેક્ચર શરૂ કરશે. ચલો બાય. આજ હવે આ ભાઈ આવે ને એટલે ભાડું માંગી લઉં. આજ કેમ એટલું બધું મોડું છું? આ શું છે ભાઈ? આ હાથ છે, હાથ. એ તો મને પણ દેખાય છે, પણ રસ્તો કેમ રોકે છે? રસ્તો રોકો જ ને, ભાડાનો ટાઈમ થઈ ગયો છે, આ મહિનો થઈ ગયો, સમજ્યા? શેનું ભાડું? આ તમે રહ્યો છો એ રૂમનું. મારા ઘરમાં રહેવાનું મારે જ ભાડું દેવાનું? કોનું ઘર? તમારું ઘર. તો કોનું ઘર છે આ?
એ બા બાપુજીનું ઘર છે સમજ્યા? આ મકાન કોનું છે? બા બાપુજીનું. એટલે જેમ ઓલા ભાડું આપતા ને એમ તમારે દેવું તો પડે. એ તારી ભૂલ થાય છે. હું કોઈ ભાડું જ નથી. હું ખુદના ઘરમાં રહું છું ને ખુદના ઘરનું ભાડું હું નહીં આપું. યાદ રાખજે તું. તો એ યાદ નહોતું રાખવાનું તમારે? હે કે હું નોખો થાય ઉપર રહેવા જાય તો મારે ભાડું તો આપવું પડશે. તમારે ભાડું તો આપવું જ પડશે સમજ્યા? નકર તો છે ને હું ખાલી કરાવી નાખી સમજ્યા? ઓ તું કોની સાથે વાત કરે છે એનું તને ભાન છે? તારો મોટો ભાઈ છું. મોટા ભાઈ પાસે ભાડું લેતા શરમ નથી આવતી તને? અરે મોટા ભાઈ એમાં કેની શરમ? એ કાંઈ શરમ કરવા જેવી વાત છે? તો શરમ કરાય બરોબર. તમને જયારે કંઈ શરમ આવી નોખા થવામાં તો મને શરમ આવે પૈસા માંગવામાં બરોબર. એટલે તમે આમ કહો કે આમ કહો તમારે ભાડું તો આપવું જ પડશે બરોબર. સમજ્યા તમે? એટલે હાલો પોસા પારે પૈસા કાઢો. અને હા બીજી વાત એ કે તમે મારા હાળાને 5,000 રૂપિયા લઈ ગયા હતા ને એ 2 દીમાં મને આપજો બરોબર. એણે મને ફોન કર્યો હતો એ કે મેં 3,000 આપ્યા છે બરોબર. એટલે એ મને આપજો. અત્યારે ભાડું આપી દો તમે તારે વાંધો નહીં. પેલા 3,000 છે ને એ 2-3 દી પછી આપજો બરોબર. લાવો ભાડું. હાલે તારું ભાડું. અને ઓલું લાઇટ બિલ પડ્યું છે ને એ ભરી આવજો. અરે લાઇટ બિલ તો ઉપરવાળા જે ભાડું રહેતા હતા ને એને ભરવાનું છે. એનું બિલ હું શું કામ ભરું? એમાંથી નહીં કરશો તમારામાં ચોચ હોય ને. અમારા ભાભી બાંધા હતા તો દવાખાને લઈ ગયા હતા. પછી તમે અહીંયા પેટ ભરીને જમતા એ બધા પૈસા ત્યાંથી નહીં આવતા ને બરોબર. એટલે એ લાઇટ બિલ ભરી આવજો. નકર મીટર બીટર અહીં નીકળી જાય સમજ્યા? એસી તો ભૂલી જ ગયા ને કે ચાલુ કરો છો? હે કરો છો ચાલુ? તું જાને ભાઈ હવે મગજ ખરાબ કરતો. મગજ તો તમે ખરાબ કરી નાખ્યું મોટા ભાઈ. મને કાંઈ શોખ નહોતો નોખું થવાનો. તમારે શોખ હતો સમજ્યા? તું મને ભાષણ નહીં આપતું. ચલ જા હવે જા અહીંયાથી. મારે જવાનું નથી. આમ જો આ ફળિયું આપણું છે. જવાનું તમારે જ. તમે અમારી જગ્યામાં ઊભા છો. તું જા કીધું ને મેં. હાલો તો હું જાઉં. બીજું હું હળવા નોખું થઈને તો ખર્ચો ડબલ થાય છે. આની કરતાં તો હું સાથે રહેતો હતો ને એમાં વધારે સારું હતું. કેમ વાર લાગી? કાંઈ નહીં. ભાઈની વાટ જોતો હતો. હા પૈસા? ભાડાના? હા મેં જ તમને કહ્યું હતું કા. અને ભાઈ આપી પણ દીધા? આપી જ દે ને. પણ ઘડીક છે ને બોલવું પડ્યું મારે સમજી. અને હવે એને મને એવું લાગે છે કે એને હવે ખબર પડે છે કે નોખા ન થયા હોત તો સારું હતું. બસ જેટલું જલ્દી આ ભાઈ સમજી જાય ને એટલું આપણા બધા માટે સારું છે. મને તો એમ થાય છે કે એ એક સિમ્પલ વસ્તુ નથી સમજતા. જો 2 ભાઈઓ ઘર ચલાવતા હોય ને તો ખર્ચો અડધો અડધો થાય. પણ બંને અલગ અલગ રહેતા હોય ને તો એક આખો ખર્ચો એક માણસે ચલાવવો પડે છે. સાચી વાત છે. હવે એની છે ને બધી ભાન આવશે સમજી. અને તારે વધારે કાંઈ જરૂર નથી ને તો લેતો આવું ના બીજા. આ પૈસા મારે પણ નથી જોતા. હા પૈસા મમ્મી પપ્પાના એકાઉન્ટમાં નાખી દેજો. તારી પાસે પડ્યા છે? હા આપણે પહેલેથી ભાડું મમ્મી પપ્પાના સેવિંગ એકાઉન્ટમાં તો નાખીએ છીએ. સાચી વાત છે. અને અશોક હા આજે મેં કંઈક વિચાર્યું છે. હા ભાઈની અકલ ઠેકાણે આવી જાય ને હા. એના માટે. શું વિચાર્યું છે? જો તો બોલો અશોક કેવું લાગ્યું તમને? આ વાત તારી મને હાસી લાગી હો. એ વાત હાસી. તો આજ જ આપણે વાત કરીએ તો એને બોલાવીને કેવી? ના તો આપણે એમને બોલાવવા નથી. આપણે ડાયરેક્ટ ત્યાં જઈએ. ચાલો ત્યાં જઈને ધડાકો કરીએ. હા એ વાત હાસી હો તારી. પણ મને એક બીક છે. આપણો પ્લાન સક્સેસ તો જશે ને મમ્મી પપ્પાને એવું ના લાગવું જોઈએ કે આપણે કંઈ ખોટું કરી રહ્યા છીએ. હા એ બધું રેડી જ હાલ છે. હા શું વાત કરો છો? પોલીસ કેસ ધર્મેશ ઉપર? હા પોલીસ કેસ તો કરવો જ પડે ને. કારણ કે અમારા એકના બાપુજી નથી. આ બાપુજી છે ને. એક મિનિટ ધર્મેશ
તમે લોકોએ બધાએ શું ધારી છે એ પહેલાં મને તમે કહેશો? અમે તો બધી હરખી જ ધારી છે બરોબર, પણ તમે અણધારી છે સમજ્યા? એટલે હવે આ માથે આવે છે એટલે બહુ વજન લાગે છે ને હે. અરે પણ તમારે મારી પાસેથી ભાડું લઈ લેવું, મારી પાસેથી લાઇટ બિલ ભરાવી લેવું, અને પપ્પાને હવે પણ મારે સાચવવાના. સાચવવા પડે ને. અરે પહેલેથી નક્કી થયેલું છે ને બંનેઓને ઇક્વલ ઇક્વલ, એટલે અમે એકલા શું કામ બર્ડન સહન કરીએ? એમ મમ્મીને અમે સાચવીએ છીએ તો પપ્પાને તમે સાચો, અમે એકલા શું કામ ખર્ચો ઉપાડીએ? સાચી વાત છે દામિનીની, સીધી એવી વસ્તુ છે ને, અડધો અડધો ભાગ પડે હવે તું મને શીખવાડીશ કે મારે શું કરવાનું, કોણ સાચું છે ને કોણ ખોટું છે? ના ના, હવે હું તમને શીખડાવવા વાળી કોણ? મને ક્યાં બુદ્ધિ હોય કે હું કંઈ બોલું? હું તો સ્ત્રી જાત કહેવાય ને. આ તમારા લોકોના વચ્ચે મારે ના બોલવું જોઈએ. પણ જો દામિની, અડધું મકાન અમે રાખ્યું તો ઓબ્વિયસ છે બાપુજી તો અમારા ભાગમાં આવવાના જ હતા ને. પણ શું ખબર છે, ધર્મેશે આવું પહેલાં કાંઈ વિચાર્યું નહોતું, નહીં તો એ ક્યારેય અલગ ના થાત. સાચું ને? અને ના ના, એમ તમે ધર્મેશભાઈને શું સમજો છો? ધર્મેશભાઈ એમ કંઈ પાછા પડે એમ નથી. એ વાતે આવે છે હો, મોટા ભાઈ કાંઈ છે એમ તેમ નથી. અને આમાંય તેમ જો આને હમણાં ઉધર થઈ ગઈ હતી, તે કેટલાની દવા થઈ પૂછો? 4500 રૂપિયાની દવા થઈ સમજ્યા? અશોકભાઈ, એટલા બધા પૈસા ધર્મેશ ક્યાંથી લઈ આવશે? એ તો મારી દવાઈ નથી કરાવતા તો બાપુજીની કેમ કરાવશે? તો વાંધો નહીં, બાને મૂકી જાવ, એની 6500 ની થાય એ તો ખબર છે ને. સારું એ તમારું, અમને કાંઈ વાંધો નથી. બાકે બાપુજી તમને જે ગમે. હા, બાકી એકને તો ગમાડવા જ પડશે. અને આ જો આ ઓલો આ લેણા વાળાનો ઓન વાગતો લાગે છે હે. તમે બધા ચૂપ થઈ જજો થોડી વાર. વાતે વાતે બધાય સીધી મોપાટ લેવાની ચાલુ કરી દીધી છે તે. એટલે આ કરવું પડશે, ઓલું કરવું પડશે, ઓલું કરવું પડશે. આમ જો ભાઈ, તમે લોકો મને તાર મમ્મીને જુદા શું પણ પાડો છો? અરે જુદા શું કામ પાડો છો? એટલે ભાઈ નહીં, થોડોક તો લાભ મળવો જોઈએ ને. તમે ખાલી મારા એકલાના બાપુજી છો હે, એટલે એક મારી ભેગા એક એની ભેગા બરોબર. ખરાબ લાગે બેટા, એમ ન કરે. ખરાબ હું લાગે? અમુક સારું લાગે. તમારો જીવ અડધો તો અહીંયા હતો એટલે તમે અહીંયા રહ્યો તો તમારા જીવને કાંક શાંતિ તું મળે. ઉપર એમ કહે ને તો હું ને તાર મમ્મી ભાઈ ભેગા જોઈએ, ધર્મેશ ભેગા કામ બેટા બરોબર ને? તોય મને કાંઈ વાંધો નહીં. બે જણા હોઈએ. અરે હજી અહીંયા એકનું નક્કી નથી થયું, જ્યાં તો તમે બંને આવવાની વાત કરો છો. બસ બેટા બસ, બાપ છું તારો. હું સમજુ છું તમે મારા બાપ છો, તમે મારા ભાઈ છો, આ મારી બાયડી છે, બધાને ઓળખું છું, પણ તમે લોકોએ હું નક્કી કર્યું છે બસ હવે બસ, બહુ રાડું પાડી લીધી, બહુ સહન કર્યો તને. બાપુજી, કજિયા તો બધાના ઘરમાં થતા હોય, બોલાચાલી બધાના ઘરમાં થતી હોય, પણ થોડીક વાત શાંતિથી કરો, ધીમે બોલો તો એનું કંઈક નિરાકરણ આવે, સાચો રસ્તો નીકળે. તો બાબુજી આ તમારા છોકરાને સમજાવો ને, પ્રેમથી માની જવાય ને કે તમને અહીંયા રાખે. 100 વાતની એક વાત, હવે અમે તમને નથી સાચવવાના, તમારે અહીંયા જ રહેવાનું છે. તમને અહીંયા ના સાચવે ને તો વૃદ્ધાશ્રમમાં જતા રહેજો. બરોબર. ના ના તમે ચિંતા કરો માં, હું તાર મમ્મી ભાઈ અહીંયા જ રહેશું હવે. હા તો વાંધો નહીં, બેયને એ રાખજો બરોબર મોટા ભાઈ. બસ હવે તું એ માથાકૂટ કરમાં ગઈ, હવે કઈ અમને રોટલામાં ના નહીં પાડે. હા જોયું ને, આ તમને પહેલાં ખબર હોત ને કે ઘરની બધી જવાબદારીઓ લેવી પડશે, ઘરનું ભાડું, લાઇટ બિલ, કરિયાણું, મમ્મી અને પપ્પા, તો તમે આવું ક્યારેય ના કરત નહીં. ધર્મેશ, શું છે સવાર સવારમાં? આ હિસાબ કરી નાખ્યો છો, મને પૈસા આપો. ચલો. શેનો હિસાબ? શું છે એનો હિસાબ? સાંભળો, 500 રૂપિયા ઇસ્ત્રીના કપડાના, 400 રૂપિયા શૂ પોલિશના, 1000 રૂપિયા શેમ્પૂ ને કન્ડિશનર ને કોલગેટ ને બધું મંગાવ્યું હતું એના, 3000નું કરિયાણું, 5000ની બાપુજીની મારી બેયની દવા અને 1500 રૂપિયા આપણું લાઇટ બિલ. અને હા, ઘરનું ભાડું 2500 રૂપિયા, એ તો ભૂલી જ ગઈ હતી. હજી તો મહિનો પૂરો થયો નથી ને તારી આ લપ ચાલુ થઈ જાય. હજી કાંઈ લખવાનું બાકી હોય તો લખી નાખ એટલે મને ખબર પડે. ટોટલ મારું છું 12500 રૂપિયા ટોટલ થયો છે, એમાં હું શું કરી શકું? 12500 પહેલાં તો હું ખરે 5000 7000 દીધું તો ચાલતું નહીં, તો 20000 આપું છું તો એ નથી થતું. શું? એ કાંઈ નહીં, આ મોંઘા મોંઘા શેમ્પૂ, આ ઇસ્ત્રીવાળા કપડાં એ બધું કરવાનું બંધ કરો તો ખર્ચો ઓછો થાય. તો તમે મને શું કામ કહો છો? જો, ઇસ્ત્રીવાળા કપડાં તમે પહેરો છો, તમારું કહેવાનું એવું છે કે ઓફિસે ઇસ્ત્રી વગરના કપડાં મારાથી ના પહેરાય, અને ઇસ્ત્રી તમે ઘરમાં લઈ આવો તો લાઇટ બિલ વધારે આવે, એટલે એ બહાર આપું છું. શેમ્પૂ અને કન્ડિશનર
એ પણ તમે જ વાપરો છો. હું ને બાપુજી તો બિચારા લીમડાના સાબુથી નાહીએ અને એનાથી ઝેર વોશ કરી નાખીએ છીએ. રહી વાત શૂ પોલિશની, તો ડાર્લિંગ હું તો શૂઝ પહેરતી નથી ને, તો શું કરી શકું આમાં હું હવે? એ બધા ખર્ચા તમારા છે. તો મારે આનું શું કરવું ને એ જ ખબર નથી પડતી. આમ જોવા જઈએ ને તો ભૂલ તો તમારી જ છે. તમને તો એમ હતું ને કે નોખો થઈશ તો 1000, 1500, 2000માં મારું ઘર ચાલશે. હવે તમને આવી ખબર હોત કે તમારી સાથે આવું થશે તો તમે નોખા થાત જ નહીં ને. આ વાત હું તારી પાસેથી કેટલી વાર સાંભળી લીધી છે. વારે વારે મારે આ તારી પાસે વાત સાંભળવાનો મારી પાસે સમય નથી, સમજી તું? બસ શું સમજો છો તમારી જાતને? મારા પર હાથ ઉપાડ્યો એ પણ વગર ભૂલનો. જે કહું છું ને એ સાચું જ કહું છું ધર્મેશ. ભેગા હતા ને તો ફક્ત 5000 રૂપિયા આપવા પડતા હતા. એમાં મમ્મી પપ્પા, દામિની, અશોકભાઈ, હું અને તમે. તમારા સિવાય આખું ઘર એડજસ્ટમેન્ટ કરતું જ તું ને, કોઈનો વાંક નહોતો. અશોકભાઈએ ક્યારે ઇસ્ત્રીવાળા કપડાં નથી પહેર્યા, ના મેં, ના દામિનીએ, ના બાએ, ના બાપુજીએ. એસીની જરૂર તમને પડતી હતી. મોંઘા મોંઘા શેમ્પૂ, કન્ડિશનર, સારા સારા હેર ઓઇલ એ તમે જ યુઝ કરતા હતા. અમે કોઈ નહીં. કપડાં બ્રાન્ડેડ તો તમે જ પહેરતા હતા. અમે તો કોઈ દિવસ 500 રૂપિયાથી વધારેની સાડી પણ નહોતી લીધી. સમજ્યા? ચલો કે તમને શોખ છે, તમે સારી લાઈફ જીવો છો, પણ એનો અર્થ એવો નથી કે તમે બધાને નોકર સમજો અને પોતે એક જ શેઠ થઈને રહો. બિચારા અશોકભાઈ, ક્યારેય સારા ચપ્પલ એમના પગમાં મેં નથી જોયા, છતાં પણ એડજસ્ટમેન્ટ કરતા હતા ને. અને એક તમે, કોણ જાણે તમને કઈ વાતનો ઘમંડ છે. બસ મીરા, બસ. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. હું નાહકની ખોટી કંજુસાઈ વેડા કરીને પૈસા બચાવતો હતો. શું બચાવ્યું તમે? કંઈ બચાવ્યું નહીં. કદાચ બેંકમાં 2-5 લાખ રૂપિયા હશે, પણ તમે તો વિચાર કરો, તમે આજે તમારી પત્ની પર હાથ ઉપાડ્યો, તમારો ઘર પરિવાર છોડીને અહીંયા અલગ રહો છો, છતાં પણ તમને શાંતિ નથી. ફક્ત પૈસાથી શાંતિ નથી મળતી ધર્મેશ. પરિવારનું હોવું જરૂરી છે. સમજી ગયો છું. 2 મહિનાની અંદર હું બધું સમજી ગયો છું મીરા, કે સાચું ધન પરિવાર છે, મમ્મી પપ્પા છે, ભાઈ છે, અને સાચું ધન પત્ની હોય છે. આ 2 મહિનાની અંદર મને બધું સમજાઈ ગયું છે. અને હું ખોટો આ પૈસા બચાવવાની ભીડમાં આવો પ્રેમ, પરિવારનો પ્રેમ, મા બાપનો પ્રેમ, અને સાચે મીરા તારો પ્રેમ. ભગવાન. ધર્મેશ સાંભળો, તમે રોવો નહીં, તમે ચૂપ થઈ જાય. સાંભળો મારી વાત. તમને તમારી ભૂલનો પસ્તાવો છે ને? તમે માનો છો કે તમે ખોટા હતા, હા કે ના? 100% હું સમજી ગયો છું તો બસ કે આ બધી મારી જ ભૂલ છે. સાંભળો મારી વાત. તમારી પાસે એક રસ્તો હજી પણ બાકી છે. મમ્મી પપ્પા અને અશોકભાઈ, ચલો એમની માફી માંગી લ્યો, તમારી ભૂલ સ્વીકારી લ્યો. મને વિશ્વાસ છે કે આપણો પરિવાર આપણને અલગ ક્યારેય નહીં રાખે. માંગશો ને માફી મારા ખાતર? હા મીરા, મમ્મી પપ્પાની, દામિનીની, અશોકની, બધાની માફી માંગીશ. એ પહેલાં તારી માફી માંગવા માંગુ છું. મેં તારી ઉપર હાથ ઉપાડ્યો મીરા, તારી ઉપર હાથ ઉપાડ્યો છે. કંઈ વાંધો નહીં, હું તમને કંઈ જ નહીં કહું. પતિ તો પરમેશ્વર કહેવાય ને. હવે એની ભૂલને હું માફ નહીં કરું તો કેવી રીતે ચાલશે? ચલો હું તમને માફી આપી દઈશ, પણ પહેલાં તમે નીચે જઈને બધી વાત ઠીક કરો. બધા સાથે ઝઘડો કરીને જે સંબંધો ખાટા કર્યા છે ને, એ ફરી વખત ખાંડ જેવા ગળ્યા કરો ને તો મેં તમને માફ કરીશ. ડન? ચાલો. હવે કેમ છે તમારી તબિયત? અત્યારે મોટા ભાઈ ભાભી, લે બોલો, હવે હું બાકી રહી ગયું છે? અશોકભાઈ, તમારા ભાઈ કંઈક વાત કરવા માંગે છે. પહેલાં વાત સાંભળીને પછી જવાબ આપજો. જે બોલવું એ બોલજો. બોલો.
કેટલા ઉશીના જોતા છે બોલવા માંડો. અશોક 2 મિનિટ તો શાંતિ લો. બોલો ભાઈ. બોલ બેટા. ભાઈ શું થયું, કઈ પ્રોબ્લેમ છે? કેમ કેમ રડે કેમ છે? મમ્મી હા મને આજે સમજાણું છે કે મેં આ પૈસાની કંજૂસી કરીને કેટલું બધું મેં ખોયું છે આ 2 મહિનાની અંદર. મા બાપનો પ્રેમ, પત્નીનો પ્રેમ, ભાઈનો પ્રેમ, પરિવારનો પ્રેમ ખોયો છે. બસ રોવાનું બંધ કર બેટા. મેં અત્યાર સુધી 1000, 2000, 5000 રૂપિયાની કંજૂસી કરીને તમારી પાસે મેં ખોટું બોલ્યો. મારી દેવી જેવી પત્ની ઉપર મેં હાથ ઉપાડ્યો. મારા લક્ષ્મણ જેવા ભાઈ ઉપર મેં ખોટો ગુસ્સે થયો. પણ આજે મને મીરાએ બધું રિયલાઇઝ કરાયું કે પૈસો જ બધું નથી હોતું. પરિવાર, મા બાપ આ જ સાચું છે. તમારા બધાની બે હાથ જોડીને માફી માંગુ છું. ના 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 અશોકભાઈ મહેરબાની કરીને તમારા ભાઈની ભૂલને માફ કરી દો ને. અરે તમને ખબર છે ને તમારા ભાઈ ક્યારે રડ્યા નથી. આટલા વર્ષોમાં પહેલી વખત એવું થયું છે કે એ રડે છે. એમની ભૂલ થઈ ગઈ. એમને આજે સમજાઈ ગયું છે કે ખોટા ખર્ચા અને ખોટી રીત એમની હતી જિંદગી જીવવાની. આપણે બધા તો હંમેશા સાચા જ હતા. ભાઈને સમજાઈ ગયું ને, અમારા માટે એ જ મોટી વાત છે. અમારે ભાઈની માફી નથી જોઈતી. એ તો વડીલ છે ને, વડીલ માફી માંગે એ સારું ન લાગે. જોયું ને, મેં કીધું હતું ને, ભાઈ, દામિની, મમ્મી બધા જ તમને ખૂબ પ્રેમ કરે છે. આ પરિવારના લાડલા છો તમે. પણ બસ તમે તમારા ઈગોમાં ને ઈગોમાં આ પ્રેમને ક્યારેય જોઈ જ ના શક્યા. હવે ચલો, આ નાના બચ્ચાની જેમ રડવાનું નથી. જે પણ વાત કરવાની છે ને એ સ્ટ્રોંગ થઈને કરો. શું કહેવા માંગો છો? મેં આમ 1000-2000 કરીને તો મારા ખાતાની અંદર હજારો રૂપિયા ભેગા કર્યા છે. પણ હવે અત્યારે મને સમજાયું છે કે આ હજારો રૂપિયા સાવ રાખ બરોબર છે, પણ સામે મારો પરિવાર સર્વોપરી છે. દીકરા, તને સમજાય ને તારી ભૂલ, એ જ બહુ મોટી વાત છે. હા મમ્મી. મારે પણ કંઈક કહેવું છે. બોલ દામિની, શું છે? મમ્મી, અમે તમને અને પપ્પાને ક્યારે અલગ કરવા નહોતા માંગતા. એવું નહોતું કે અમે તમારો ખર્ચો નહોતા ઉપાડી શકતા. પણ ભાઈને એમની ભૂલ સમજાઈ છે ને, એના માટે મેં અને અશોક એક પ્લાન બનાવ્યો હતો. પ્લાન? હા, કે મમ્મી કે પપ્પા બેમાંથી એક તમારી સાથે રહેશે અને એક અમારી સાથે રહેશે. ખર્ચા વધતા જશે ને તો ભાઈને સમજાશે કે બે અલગ અલગ ઘર ચલાવવા કરતાં એક ઘર ચાલતું હોય ને એ વધારે બેટર છે. અને બીજી વાત એ કે મેં હજી માફ નથી કર્યા. અશોકભાઈ, કેમ ભાઈ, હજુ કહેતો હતો તારી માફી માગી લો. તમારે જો માફી જોતી હોય ને તો મારી એક શરત મંજૂર કરવી પડશે. ફૂલભાઈ, તારી બધી શરત મને મંજૂર છે. તો છે ને તો શું તારે મારા પૈસા જોઈએ છે ને? હું મારા બધા પૈસા તને આપી દઈશ અશોક. પૈસા, મારે પૈસા નથી જોતા. તો શું જોઈએ છે અશોકભાઈ? મારે તો મારા મોટા ભાઈ જોઈએ. હા, અને મારી શરત એ છે કે તમારે ફરીવાર આ ઘરમાં રહેવા આવવું પડશે. બરોબર? આપણે પાછા રહેવા આવશું. હા વીરા, હવે આવી ભૂલ હું મારી જિંદગીમાં ક્યારેય નહીં કરું. ના મારા દીકરા. બસ ચાલો હવે. આ મને છે ને રહું તો ગમતું જ નથી. આ તો છે ને ધર્મેશને પહેલા ખબર નહોતી. પહેલા ખબર હોત ને કે રોવું પડશે તો એ ક્યારે અલગ જ ના થાય. પણ હા,
હવે એક વાત તમારે બધાએ મારી માનવી પડશે. શરતો બહુ છે આ ઘરમાં. હવે હવે હું દર મહિને અશોક કરતા 5,000 રૂપિયા ઘરમાં વધારે આપીશ. વાહ સરસ અમે રાજી ખુશીથી લઈ પણ લઈશું.